સમાચારમાં સૌપ્રથમ વાત રાજકોટની કે જ્યાં પદાધિકારીઓની વરણી પહેલા જ ભાજપ નેતાની પોસ્ટ, ભાજપના સિનિયર નેતા અતુલ પંડિતની સોશિયલ મીડિયામાં પોસ્ટ। આધુનિક રાજકોટ માટે સક્ષમ સ્ટેન્ડિંગ ચેરમેનની આવશ્યકતા હોવાની વાત અતુલ પંડિતે કરી છે। તેઓએ જે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી તેમાં અન્ય ઉલ્લેખ પણ કરવામાં આવ્યો, જેમ કે આધુનિક રાજકોટ માટે અનુભવી સ્ટેન્ડિંગ ચેરમેનની આવશ્યકતા છે। આધુનિક રાજકોટ માટે પ્રામાણિક સ્ટેન્ડિંગ ચેરમેનની આવશ્યકતા, મંતવ્ય આપવાની મારી ફરજ, નિર્ણય લેવાનો પાર્ટીનો અધિકાર। સોશિયલ મીડિયામાં અતુલ પંડિતની પોસ્ટથી અનેક તર્ક વિતર્ક। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ પણ જોડાયા છે। પરાક્રમસિંહ, સોશિયલ મીડિયા પર અતુલ પંડિતે પોસ્ટ મૂકી છે, કઈ કઈ બાબતનો ઉલ્લેખ? પ્રથમ તો આ પોસ્ટને લઈને રાજકોટનું રાજકારણ ગરમાયું છે। સેન્સ પ્રક્રિયા અને પૂર્ણ થતાની સાથે જ રાજકોટના એક ભાજપના વરિષ્ઠ નેતા, પૂર્વ કોર્પોરેટર અને શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન છે તેને પરાક્રમ આપને અટકાવવા માંગીશ। આપની સાથે અતુલભાઈ પંડિત પણ જોડાઈ ચૂક્યા છે। જી અતુલભાઈ, કયા પરિપ્રેક્ષમાં આપે આ પ્રકારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી પડી? પરિપ્રેક્ષમાં જે પોસ્ટ કરવાનું કારણ માત્ર બીજું કોઈ નથી, પરંતુ સારા લોકો સારી જવાબદારી સંભાળે તો એનું પરિણામ સમસ્ત સમાજને મળે, એ કારણથી જ મેં આ પોસ્ટ કરેલી છે। કારણ કે આ છે ને પોલિટિકલ જગ્યા છે। પોલિટિકલ જગ્યા ઉપર સામાન્ય રીતે જે ચયન થતું હોય છે એ રાજકીય દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ન થાય, એ માટેનો મારે આ સોશિયલ મીડિયા પર મારું મૂકેલું એક મારા વિચારો છે, આ મારા પર્સનલ વિચારો છે। જી અતુલભાઈ, તો આપને એવું લાગે છે કે અત્યાર સુધી ચેરમેન કાં તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર તે લોકો અનુભવી અને સક્ષમ નહોતા? નહીં, એવો મારો વિષય ક્યાંય પણ નથી, પરંતુ સારા લોકો આવે એવું મારું, કારણ કે અત્યારે સાંપ્રત સમયમાં ઘણા બધા પરિવર્તનો થઈ રહ્યા છે, તો એ જગ્યા ઉપર એ વસ્તુ ઉપર એ જગ્યા ઉપર યોગ્ય લોકો આવે અને રહે, એ માટે મારો વિચાર હતો। અતુલભાઈ, આપ જે રીતે કહી રહ્યા છો કે સારા લોકો આવે, તો એનો મતલબ એવો થયો કે અત્યાર સુધી જેટલા લોકો હતા પદ ઉપર તે લોકો સારા નહોતા? એ તમારી લોજિકની વાત થઈ બેન, લોજિક એ અલગ વસ્તુઓ છે। હું જે વાત કરું છું એ સાંપ્રત સમયમાં હવે જયારે મુકાઈ રહ્યા છે ત્યારે સારા લોકો મુકાય, અને જેની પાસે વિઝન હોય, હવે તમે મને એમ કહેશો કે શું આગલા પાસે વિઝન નતું? ના, એમની પાસે પણ હતું, એ એમના પૂરતું મર્યાદિત હતું, પરંતુ એનાથી પણ સારું જયારે વિકાસની વાત આવતી હોય ત્યારે એનાથી પણ સારા લોકો મૂકી શકાય કે જેની પાસે વધારે સારું વિઝન છે, તો એવા લોકોને ચયન કરીને મૂકે તો રાજકોટને સારું પરિણામ મળે। એમાં એવું છે કે કોઈ પણ શહેરનું ચરિત્ર અને ચિત્ર છે ને એ સામાન્ય રીતે એમના શહેરના મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન ઉપર આધાર રાખતું હોય છે। જી અતુલભાઈ, આપના મતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કેવા હોવા જોઈએ, કોણ બની શકે? જેમને રાજકોટ, એટલે હું જો રાજકોટના જ વિષયની વાત કરું અથવા તો તમે જો નોર્મલ વિષયમાં પણ વાત કરો, તો જેને વહીવટી કુશળતા હોય, જેને ભવિષ્યનું ભારત, ભવિષ્યનું રાજકોટ એ કઈ પ્રકારનું હોવું જોઈએ, હાલમાં જે કઈ રાજકોટ જે છે એનું મેનેજમેન્ટ જે થઈ રહ્યું છે એનું કેટલું વધારે સારી રીતે આપણે મેનેજ કરી શકીએ, આવા જે કઈ સારા સારા વિચારો છે એવા ધરાવતી વ્યક્તિઓ હોવી જોઈએ। જી અતુલભાઈ, અત્યારે જે કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા છે તેમાંથી આપ કોઈનું નામ આપી શકો ખરી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે? જો આ કેવું છે કે એ પાર્ટીએ નક્કી કરવાનું છે, એ ચયન કરવાની અધિકાર માત્ર પાર્ટી ઉપર વાત કરી ખરી, કોઈ નામ આપે સજેસ્ટ કર્યા ખરી? ના, મારાથી થઈ શકે ને, તો પાર્ટીમાં તો મારા અંગત વિચારો છે અને એ જે છે એ પાર્ટીનો અધિકાર છે કે એમને કોને જવાબદારી સોંપવી। જી અતુલભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર। તો અતુલ પંડિતની પોસ્ટને લઈ હાલ અત્યારે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। અતુલભાઈ સાથે વાત કરીને તેઓનું કહ્યું કે આ મારા પર્સનલ વિચાર છે અને જેને મેં સોશિયલ મીડિયા પર મૂક્યા છે।